सूरत शहर जिला कांग्रेस कमेटी द्वारा सूरत के सभी पूर्ति जोन कार्यालयों पर विरोध प्रदर्शन किया गया। वर्तमान में पूर्ति विभाग द्वारा राशन कार्ड को आधार कार्ड से लिंक या अपडेट करने और केवाईसी प्रक्रिया में धीमी और भ्रष्ट कार्यशैली के कारण आम जनता को भारी परेशानियों का सामना करना पड़ रहा है। लोगों को अपना कामकाज छोड़कर सुबह से लेकर घंटों तक लंबी कतारों में खड़ा रहना पड़ता है, फिर भी उनका काम नहीं हो रहा है। इसी समस्या का तुरंत समाधान लाने और कार्य में तेजी लाने की मांग को लेकर सूरत जिला कांग्रेस कमेटी द्वारा सूरत के सभी पूर्ति जोन कार्यालयों पर विरोध प्रदर्शन किया गया। कांग्रेस नेता सुरेश भाई सुहागिया, जो नगर प्राथमिक शिक्षा समिति सूरत के पूर्व सदस्य है, और कांग्रेस कार्यकर्ताओं ने कापोद्रा क्षेत्र में स्थित नाना वराछा के ढाल के पूर्णा पूर्ति जोन कार्यालय पर विरोध किया। इस प्रदर्शन के माध्यम से कांग्रेस ने आम जनता की परेशानियों को दूर करने और प्रक्रिया को शीघ्रता से पूरा करने की मांग की। जी, माરું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર જેટલી પણ પુરવઠા ઝોનલ ઓફિસો છે ત્યાં ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કારણ કે આ સરકાર દ્વારા જ્યારે પણ કોઈપણ યોજના કે કોઈપણ વસ્તુ લોન્ચ કરવામાં આવે છે ત્યારે એનું કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું। આ અણઘટ આયોજનના કારણે આજે જે લોકો હેરાન થઈ રહ્યા છે, અત્યારે રેશન કાર્ડની સાથે કેવાયસી કરવા માટેનું ફરજિયાત કરવામાં આવેલું છે। દરેક વ્યક્તિએ કેવાયસી કરવું ફરજિયાત છે, પરંતુ કેવાયસી કરવાનું ફરજિયાત કર્યું તેની સામે કોઈપણ પ્રકારનું આયોજન નથી કરવામાં આવ્યું કે કોઈપણ પ્રકારની ગોઠવણ નથી કરવામાં આવી। જ્યારે આધાર કાર્ડ લિંક કરવાનું હતું તો દરેક દુકાનો પર, સસ્તા અનાજની દુકાનો પર એક્સેસ આપવામાં આવેલું હતું, તો અત્યારે ફક્ત ને ફક્ત જે ઝોનલ કચેરી છે તે જગ્યા પર જ તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો। એટલે લોકોને પોતાનો કામ ધંધો મેકી અને સવારના વહેલા 4 વાગે 5 વાગે લાઇનમાં આવીને ઊભું રહેવું પડે છે, અને સર્વરના ધાંધિયા હોવાના કારણે આખો દિવસ લોકો લાઇનમાં ઊભા રહે છતાં પણ કામ થતું નથી। એટલે લોકોને જે પ્રકારે મુશ્કેલીઓ પડી રહી છે છતાં પણ આ સરકારના પેટનું પાણી હલતું નથી કે કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું। જો આગળ ચૂંટણી આવે તો તરત જ આ સરકાર બૂથ લેવલ સુધી માઇક્રો પ્લાનિંગ કરી અને લોકોના ઘરે ઘરે પહોંચી જાય છે, પણ જ્યારે આ લોકોને સુવિધા આપવાની વાત આવે તો સુવિધા આપવામાં નથી આવતી। એટલે આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે આ જે સુવિધા છે, જે રેશન કાર્ડ સાથે કેવાયસી કરવાનું છે, લોકોની જે મુશ્કેલી પડી રહી છે તેનું તાત્કાલિક નિરાકરણ આવે, એટલે તમામ જે રેશનિંગની દુકાનો છે ત્યાં એક્સેસ આપવામાં આવે ને ત્યાંથી આ કેવાયસી અને રેશન કાર્ડની સાથે આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને માંગણી સાથે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। અને ખાસ કરીને જો આ કેવાયસી નહીં કરવામાં આવે તો રેશન કાર્ડને બંધ કરી દેવામાં આવશે, તેની સાથે લોકોને જે સુવિધાઓ મળી રહી છે એ પણ બંધ કરી દેવામાં આવશે। એટલે સરકાર બંને તરફથી લોકોને આજે મુશ્કેલીમાં મૂકી રહી છે। એક બાજુ ધંધા ચાલતા નથી, એક બાજુ 80 કરોડ લોકોને મફત રાશન આપવાનું કહે છે, બીજી બાજુ રેશન કાર્ડ બંધ કરવાની વાત કરી છે। એટલે આ બે મોઢાની જે સરકાર વાત કરી રહી છે તેની સામે આજે આ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા। સંવાદદાતા સુનિલ પાટીલ, BHP ન્યૂઝ, સુરત।